જય શ્રી કૃષ્ણ. આપણે પવિત્ર યાત્રામાં 5મા એપિસોડે આવ્યા છીએ. પાછલા વિડીયોમાં આપણે સાંભળ્યું કે નારદજી પૂર્વજન્મમાં દાસીપુત્ર હતા અને સત્સંગ દ્વારા તેમને ભક્તિનો અંકુર મળ્યો. આજે આપણે સાંભળીએ નારદજીને કેવી રીતે ભગવાનના દર્શન થયા. નાના દાસીપુત્ર હોવા છતાં નારદજીનું મન સદાય ભગવાનમાં લાગેલું હતું. એક દિવસ તેમને માતાનું અવસાન થયું અને નારદજી એકલા થઈ ગયા. ત્યારે તેમણે જંગલમાં જઈને ભગવાનનું સ્મરણ શરૂ કર્યું. તેઓએ તપશ્ચર્યા કરી. ધ્યાનમાં ભગવાનને મનમાં ધારણ કર્યા અને સતત જાપ કર્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભક્તિની તીવ્ર તલપ જોઈને ભગવાને નારદજીને જળહરતા રૂપમાં દર્શન આપ્યા. પરંતુ ભગવાને કહ્યું, હે પુત્ર, આ જીવનમાં તું માત્ર એક જ વાર મારા દર્શન કરી શકીશ, પણ મારા દર્શનની તલપ તારા હૃદયમાં સદા જળવાઈ રહેશે. આ તલપ જ તને ભક્તિ માર્ગે આગળ વધારશે. આ શબ્દો સાંભળીને નારદજીના હૃદયમાં ભગવાન પ્રત્યે અખંડ પ્રેમ જાગ્યો. ભગવાનની કૃપાથી નારદજી પછીના જન્મમાં દિવ્ય દૂત બન્યા. વીણા હાથમાં, નારાયણ નામના ગાયક અને સદા ભક્તોના માર્ગદર્શક. આ પ્રસંગ આપણને શીખવે છે કે ભક્તિમાં જન્મ, જાત, પરિસ્થિતિ કાંઈ જ અડચણ નથી. ભગવાન ભક્તિની તલપ જોતા જ પ્રગટ થાય છે. સત્સંગ, તપશ્ચર્યા અને સ્મરણ એ જ મુક્તિના સાચા રસ્તા છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું નારદજીનો સંદેશ વ્યાસજીને કેવી રીતે પ્રેરણા આપે છે અને કેવી રીતે વ્યાસજી શ્રીમદ ભાગવત રચવાનું નક્કી કરે છે. ભગવાનના દર્શનનો આ પ્રસંગ આપણને ભક્તિનો મહિમા સમજાવે છે. ચાલો આપણે પણ ભગવાનને સ્મરણ કરીએ અને જીવનને દિવ્ય બનાવીએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને આ સંદેશ અન્ય ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.